ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર શિક્ષા અભિયાનને મળ્યો નવો વેગ। મકરપુરા ખાતે હિન્દી માધ્યમના નવા ભવનનું લોકાર્પણ। વડોદરા શહેરના મકરપુરા એરપોર્ટ નજીક આવેલ ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળા ખાતે આજે હિન્દી માધ્યમના નવા ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। શહેરના શૈક્ષણિક ક્ષેત્ર માટે આ એક મહત્વપૂર્ણ પગલું। આ શાળા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત છે। વર્ષ 2024-2025 દરમિયાન સમગ્ર શિક્ષા ગુજરાત અભિયાન અંતર્ગત હિન્દી માધ્યમ વિભાગ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ભવન તૈયાર કરવામાં આવ્યું। નવા ભવનમાં વિશાળ વર્ગખંડો, પૂરતા પ્રકાશની વ્યવસ્થા, સ્વચ્છ અને સુરક્ષિત શૌચાલય તેમજ વિદ્યાર્થીઓને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું। આ સુવિધાઓથી હિન્દી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારો માહોલ મળશે તેવી આશા વ્યક્ત કરી। કાર્યક્રમ દરમિયાન શિક્ષક મંડળ દ્વારા સત્તાવાર રીતે નવા વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું। શિક્ષકો અને સ્ટાફે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સ્થાનિક વાલીઓ અને વિસ્તારના નાગરિકોમાં પણ આ નવા ભવનને લઈને ખુશીની લાગણી જોવા મળી હતી। મહાનગરપાલિકા દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલી સુવિધાઓને શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી। વડોદરામાં શિક્ષણના માળખાને મજબૂત બનાવતી આ પહેલ આવનારા સમયમાં અનેક વિદ્યાર્થીઓના ભવિષ્યને નવી દિશા આપશે તેવી આશા શિક્ષણ પ્રેમીઓ વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટ દેવીલાલ મેવાડા, મકરપુરા, વડોદરા। ओपनिंग तो इसका पहले ही हो चुका है, लेकिन कोई भी शुभ कार्य करने से पहले हम भगवान को याद करते हैं और विद्या दान से ज्यादा शुभ काम कोई हो ही नहीं सकता। इसलिए हम छोटा सा उद्घाटन के रूप में भगवान की पूजा करके बच्चों का साथ सहकार ले करके आज हमने इस शाला में प्रवेश किया है। तो हम सबसे ज्यादा तो बच्चे ही खुश है, क्योंकि बच्चों की उपलब्धि के लिए सब बनाया गया है। बच्चों के उज्जवल भविष्य के लिए सरकार बहुत ही अच्छे अच्छे प्रयत्न कर रही है, सहकार कर रही है। तो वालीगण को भी मैं निवेदन करूंगी कि अपने बच्चों के उज्जवल भविष्य के लिए एडमिशन कराइए और सहकार देते रहिए। मेरा नाम उपाध्याय सुधा है, मैं गीजूभाई बधेका हिंदी प्राथमिक शाला की आचार्य हूँ।